નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ઇતિહાસ વિષયના બોર્ડ પરીક્ષા 2025 માટે મોસ્ટ પ્રશ્નો જોઈએ। 1. 1857નો સંગ્રામ વિપ્લવ એક એટલે અંશે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો। મુદ્દાસર ચર્ચા કરો। 2. 1857નો મહાસંગ્રામ શાથી નિષ્ફળ ગયો, તેના કારણોની મુદ્દાસર ચર્ચા કરો। 3. 1857ના મહાસંગ્રામના શામ પરિણામો આવ્યા, તે આલેખો। 4. રાજા રામમોહન રાયને નૂતન ભારતના ઘડવૈયા શાથી ગણવામાં આવે છે। 5. થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં શ્રીમતી એની બેસન્ટના પ્રદાનનો ખ્યાલ આપો। 6. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી, તેની સમાજ સેવાની પ્રવૃત્તિઓની રૂપરેખા આપો। 7. પાશ્ચાત્ય વિચારો તેમજ શિક્ષણનો હિન્દુ પરનો પ્રભાવ સ્પષ્ટ રીતે સમજાવો। 8. બંગભંગનું આંદોલન શા માટે શરૂ થયું હતું, તેના મુખ્ય પરિબળોની ચર્ચા કરો। બંગાળ પ્રાંતના ભાગલા કોણે અને ક્યારે પાડેલા, તેની પાછળ શો ઉદ્દેશ હતો। 9. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શરૂઆતના તબક્કાની 20 વર્ષની કાર્યવાહીની સવિસ્તર ચર્ચા કરો। 10. સત્યાગ્રહ અને અહિંસાનો ગાંધીજીએ વિશ્વના પરતંત્ર ગુલામ દેશોને સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો નવો જ માર્ગ રાહ ચીંધ્યો હતો। આ વિધાન પુરવાર કરો। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો પસંદ આવે તો લાઇક અચૂક કરજો। ચાલો આગળ આઈએમપી પ્રશ્નો જોઈએ। 11. ઈ.સ. 1930ના સિવિનય કાનૂનભંગની ચળવળના કારણો અને પરિણામો જણાવો। 12. સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિકારીઓની ભૂમિકા સ્પષ્ટ કરો। 13. રાષ્ટ્રસંઘની સફળતા નિષ્ફળતાઓનો અહેવાલ આપો। 14. એડોલ્ફ હિટલરે બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયે હાથ ધરેલી પ્રવૃત્તિઓ વર્ણવો। 15. ફાસીવાદ એટલે શું, ફાસીવાદી વિચારસરણીમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે। 16. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો સવિસ્તર અને મુદ્દાસર આલેખો। 17. દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના કારણોની ચર્ચા કરો। 18. દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી જનારા સંજોગો વર્ણવો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।